28મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલ અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન ઉપર હુમલાની શરૂઆત કરી. વાતને 1 મહિનો થવા આવ્યો છે. અમેરિકા ઇઝરાયેલને એવું હતું કે આપણે થોડી કલાકોમાં ઈરાનને ઘૂંટણીએ લાવી દઈશું, તો એવું થયું નથી. ઉલટાની સ્થિતિ બગડી છે. દેશી ભાષામાં જેને કહેવાય છાણ ઉપર પગ મુકાઈ ગયો હોય પછી ઊંચો કરવામાં તકલીફ થાય. ઇઝરાયેલ તો ઠીક, પણ અમેરિકાની હાલત કંઈક એવી છે. 1 મહિના પછી શું સ્થિતિ છે આપણે ટૂંકમાં જાણવાનો પ્રયાસ કરીએ. ઈરાનમાં 3000થી વધારે નાગરિકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘણા બિલ્ડિંગો તૂટી પડ્યા છે. અમેરિકાના 13 સૈનિકો મૃત્યુ પામ્યા છે. ઇઝરાયેલના 19 જેટલા સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા છે. અને ગલ્ફના આસપાસના દેશો જે છે, ખાડી દેશો, એમાં 25થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મૃત્યુ ઈરાનમાં થયા છે. એટલે આપણને એવું લાગે કે ઈરાનને નુકસાન થયું છે, તો આ બિલકુલ નુકસાન થયું છે. પણ અમેરિકા ઇઝરાયેલનું નુકસાન વધારે મોટું એટલા માટે છે કે એમને એવું હતું કે અમે જઈને જીતીને પાછા વિજય રથ ઉપર સવાર થઈને આવી જશું, પણ એવું થઈ શકતું નથી. ઈરાને અકલ્પનીય રીતે વળતો જવાબ આપ્યો છે. 1 મહિનામાં હોર્મુઝની ખાડીમાં ટ્રાફિક અટવાયો એટલે ઘણા દેશોના જહાજો અટકી પડ્યા છે. ભારતના પણ જહાજો અટકાતા અને હવે નીકળી રહ્યા છે. ફિલિપાઇન્સે તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી કે ભાઈ આપણી પાસે ઉર્જાનો પુરવઠો પૂરતો નથી, કારણ કે જહાજો આવતા નથી. માત્ર પેટ્રોલિયમના નહીં, બીજા જહાજો આવતા હોય એને પણ એનાથી અસર થઈ છે. ઈરાનની મિસાઇલ ક્ષમતા કેટલી છે એની કોઈને ખબર પડતી નથી. ઈરાને વધુ એકવાર સાબિત કર્યું છે કે મિસાઇલની બાબતમાં ટેકનોલોજી ભલે પશ્ચિમના દેશો પાસે સારી હશે, પણ લડવાની ત્રેવડ ઈરાન પાસે છે. કારણ કે 4000 કિલોમીટર દૂર મિસાઇલ રવાના કર્યું, એટલું જ નહીં, 1500 કિલોમીટર દૂર ઇઝરાયેલના ડેમોના સહિતના શહેરો ઉપર ઈરાને મિસાઇલ મારો કરીને પોતાની ક્ષમતા બતાવી છે. ઈરાને એટલો બધો હાહાકાર મચાવ્યો છે કે ખાડી દેશોમાં અમેરિકાના જે ફરતી બાજુ 13 લશ્કરી મથકો હતા જ્યાંથી એ ઈરાન સામે લડે છે, એમાંથી મોટા ભાગના ખાલી થઈ ગયા છે અને સૈનિકો હોટલમાં અને બીજા સ્થળોએ આશરો લઈ રહ્યા છે. એવો ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ છે. 28મી ફેબ્રુઆરીએ હુમલાનો પ્રારંભ ઇઝરાયેલે કર્યો હતો અને એ હુમલામાં ખોમેની સહિતના નેતાઓ માર્યા ગયા. એ પછી પણ ઈરાનની નેતાગીરીનો ખાત્મો ચાલુ જ છે. પણ ઈરાનની નેતાગીરી ખતમ થાય એટલે ઈરાનની લડાઈ વૃત્તિ ખતમ નથી થતી. એ અમેરિકા ઇઝરાયેલને હવે ધીમે ધીમે સમજાઈ રહ્યું છે. ઇઝરાયેલે આ યુદ્ધમાંથી જરાક સરકી જઈને લેબનોનની ભૂમિ કબજો કરવા ઉપર ધ્યાન આપ્યું. એટલે સૌથી વધુ સ્વાર્થી ઇઝરાયેલ છે. અમેરિકાને એ લડતું કરી દીધું અને પોતે લેબનોનનો કેટલોય ભાગ કબજે લઈ લીધો. જે યુદ્ધ પૂરું થાય ત્યારે ખબર પડશે. અમેરિકાના 2 વિમાનવાહક જહાજો, 16થી વધુ ફાઇટરો નુકસાનગ્રસ્ત થયા છે. વિમાનો તો તૂટી પડ્યા છે. એટલે 1 મહિના પછી જો કોઈનો હાથ અત્યારે ઉપર દેખાતો હોય તો એ ઈરાનનો છે.